વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના આ વિડીયોમાં તમે ગણિત વિષયમાં પ્રકરણ 13નો અભ્યાસ કરશો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 13માં આપણે સમમિત આકૃતિઓ અને સમમિતિનો અભ્યાસ કરીશું. સમમિત આકૃતિઓ એટલે શું તે સમજીએ. જે આકૃતિ કે વસ્તુમાં બે સરખા ભાગ કરતી રેખા જોવા મળે તો તે આકૃતિ કે વસ્તુને સમમિત આકૃતિ કે વસ્તુ કહેવાય. સમિતિની રેખા એટલે શું? આકૃતિ કે વસ્તુમાં બે સરખા ભાગ કરતી રેખાને સમિતિની રેખા કહેવાય. અહીંયા એક સમિત આકૃતિ દોરેલી છે તમારા કોણ માપક જેવી. એમાં બરોબર વચ્ચે બે સરખા ભાગ કરતી રેખા જોવા મળે છે. આ રેખાને સમિતિની રેખા કહેવાય. અને અહીંયા બે સરખા ભાગ જોવા મળે છે, સમિતિની રેખા જોવા મળે છે, એટલે આ આકૃતિને આપણે સમમિત આકૃતિ કહી શકીએ. હવે જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 130 પરના જાતે ગણિત દાખલા જોઈએ. દાખલા નંબર 1, તમારા કંપાસ બોક્સના સાધનોની યાદી બનાવો. તેમાંથી કઈ કઈ વસ્તુઓ સમમિત છે તેને અલગ તારો, તેની આકૃતિ નોટમાં દોરો અને સમિતિની રેખા દર્શાવો. તમારા કંપાસ બોક્સમાં તમે જોશો તો માપપટ્ટી, કોણ માપક, રબર, સંચો, પેન્સિલ, દ્વિભાજક વગેરે જેવા સાધનો તમને જોવા મળશે. આ બધા સાધનો સમમિત હશે, એના બે સરખા ભાગ કરી શકાશે. જેમ કે માપપટ્ટી, તમે એના આડા બે સરખા ભાગ કે ઊભા બે સરખા ભાગ કરી શકો છો, એટલે માપપટ્ટી સમમિત છે. એ રીતે કોણ માપકના પણ તમે ઊભા બે સરખા ભાગ કરી શકો, એટલે કોણ માપક પણ સમમિત છે. એ રીતે તમે રબર, સંચો એના પણ તમે ઊભા અને આડા બે સરખા ભાગ કરી શકો, એટલે બંને વસ્તુઓ આ સમમિત છે. એ રીતે પેન્સિલના તમે ઊભા બે સરખા ભાગ કરી શકશો, આડા નહીં કરી શકશો, કેમ કે અણી એક બાજુ હશે, બીજી બાજુ અણી નહીં હોય. દ્વિભાજકના તમે ઊભા બે સરખા ભાગ કરી શકશો, આડા નહીં કરી શકશો. એટલે આ બંને આકૃતિ પેન્સિલ, દ્વિભાજક એ પણ સમમિત છે. એ રીતે કાટખૂણિયો હશે, કાટખૂણિયાને પણ તમે આ રીતે 90° ખૂણા પાસેથી બે સરખા ભાગ કરી શકશો, એટલે કાટખૂણિયો પણ સમમિત આકૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સમમિત સાધન સામગ્રી તમારે અલગ તારવવાની છે અને એની આકૃતિ નોટબુકમાં દોરી અને તેમાં સમિતિની રેખા તમારે દર્શાવવાની છે. દાખલા નંબર 2 જોઈએ. આપેલી આકૃતિમાં બે રેખાઓ એલ અને એમ દર્શાવેલી છે. કહો કે તે બેમાંથી કઈ રેખા સમિતિની રેખા દર્શાવે છે. અહીં આકૃતિનો અભ્યાસ કરીએ તો એમ રેખા એ આકૃતિના બે સરખા ભાગ કરતી નથી, પણ એલ રેખા છે તે સમિતિના બે સરખા ભાગ કરે છે. એટલે આપણે જવાબમાં લખીશું, અહીં આકૃતિમાં રેખા એલ આકૃતિના બે સરખા ભાગ કરે છે, તેથી રેખા એલ આપેલી આકૃતિની સમમિતિ રેખા દર્શાવે છે. હવે દાખલા નંબર 3 જોઈએ. નીચે આપેલી આકૃતિઓ સમમિત છે કે નહીં તે નક્કી કરો. જો હોય તો સમિતિની રેખા દોરો. પહેલી આકૃતિ જોઈએ. અહીંયા છત્રીની આકૃતિ આપી છે. અહીં તમે આડા કે ઊભા કે ત્રાંસી રેખા દોરીને બે સરખા ભાગ નહીં કરી શકો, એટલે આ આકૃતિ સમમિત નથી, ના આવશે. બીજી આકૃતિમાં તમે ઊભા બે સરખા આપણે ભાગ કરી શકશું, એટલે હા આવશે, સમમિત આકૃતિ છે. હવે વચ્ચે ઊભી રેખા દોરશો સમિતિની. ત્રીજી આકૃતિમાં આપણને સમલંબ ચતુષ્કોણ આપ્યો છે, તેના તમે ઊભા બે સરખા ભાગ કરી શકો, એટલે કે ઊભી સમિતિની રેખા દોરી શકશો, અને આ સમમિત આકૃતિ થશે, એટલે તમે હા જવાબ લખશો અહીંયા. દાખલા નંબર 4 જોઈએ. આકૃતિમાં રેખા સમિતિની રેખા છે. સમિતિની રેખાની બીજી બાજુનો ભાગ એ રીતે દોરો કે જેથી આખી આકૃતિ સમમિત બને. અહીંયા અધૂરી આકૃતિ આપી છે, સમિતિની રેખા આપણને આપી છે અને એક બાજુનો ભાગ આપણને આપ્યો છે. બીજી બાજુનો ભાગ તમારે આ રીતે બિલકુલ બીજા ભાગ જેવો જ તમારે દોરવાનો છે. અહીંયા એ રીતે જોશો તો સમિતિની રેખા અહીંયા આડી આપેલી છે. તમારે અધૂરી આકૃતિનો જે ભાગ છે એ તમારે બિલકુલ બીજા ભાગ જેવો જ કોપી તમારે નકલ કરવાની છે. તો આ રીતે તમે આ પ્રશ્ન પૂરો કરશો. અહીંયા 8મો દાખલો જોઈએ. અહીં આલેખ પત્ર પર અધૂરી આકૃતિ આપેલી છે. તૂટક રેખાની બીજી બાજુનો ભાગ એ રીતે દોરો કે જેથી આકૃતિ સમમિત બને. અહીંયા આલેખ પત્ર ઉપર અધૂરી આકૃતિ આપી છે, જેમ કે અહીંયા ઊભી સમિતિની રેખા આપી છે અને એક ભાગ આપેલો છે. બીજો ભાગ તમારે ખાના ગણીને, બે ખાના તો બે ખાના જવા દો, અને અહીંયા બે ખાના અડધા અડધાની ટોચ તમે ટપકું કરી અને પછી આ રીતે જોડી અને અધૂરી આકૃતિ પૂરી કરો. એ રીતે બી આકૃતિમાં પણ તમારે આડી સમિતિની રેખા છે. એક ખાના સુધી ઊભી લીટી છે, તો એક ખાના સુધી ઊભી લીટી એ બધું દોરશો. પછી એક ખાના જેટલી આડી આવશે, પછી પાછી ઊભી અને પછી આડી. તો આ રીતે તમારે આકૃતિ પૂરી કરવાની છે. સીમાં તમે જોશો તો સમિતિની રેખા અહીંયા ત્રાંસી છે. હવે અહીંયા
બે ખાના જેટલી આડી રેખા છે તો અહીંયા પણ બે ખાના જેટલી આડી રેખા, ઊભી બે ખાના જેટલી, તો ઊભી બે ખાના જેટલી, પછી એક ખાના જેટલી અને પછી પાછી એક ખાના જેટલી. તમે આ રીતે આકૃતિ પૂરી કરવાની છે. આ ડીમાં જોઈએ તો અહીંયા આડી સમિતિની રેખા આગળથી તમે ત્રાસી અહીંયા એક ખાના જેટલી, પછી એક ખાના જેટલી આડી અને એક ખાના જેટલી પાછી ત્રાસી, એટલે આકૃતિ પૂરી થશે. અહીંયા ઈમાં તમે જોશો તો એક ખાના જેટલી આમ ત્રાસી છે, આ બાજુ પણ એટલી, પછી એક ખાનાની ટોચ ઉપર આ રીતે લઈ જવાની છે અને આકૃતિ પૂરી કરવાની છે. એફમાં તમે આ રીતે આકૃતિ પૂરી કરવાની છે. એક ખાના જેટલી પહોળી અહીંયા પાછી ત્રાસી, પછી પાછી બે ખાના જેટલી લાંબી લીટી દોરવાની છે. તો આ રીતે તમારે આકૃતિઓ પૂરી કરવાની છે જેથી સમમિત આકૃતિ બને. હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિ આપણે આપી છે. તમારા કંપાસ બોક્સમાં રહેલા 30°, 60°, 90°, 3 અંશના ખૂણા હશે. 30° ખૂણો હશે, 60°, 90°. આવા ખૂણા ધરાવતા તમારા પાસે બે કોણમાપક હશે તો તેને પાસે ગોઠવી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પતંગ આકારનો ચતુષ્કોણ બનાવો. તેમાં તમે સમિતિની કેટલી રેખા જોઈ શકો છો તે જણાવો. અહીંયા આકૃતિ દોરી છે એવી તમારી ગોઠવણી થશે. એમાં તમે આડી સમિતિની રેખા દોરી શકશો, ઊભી બે સરખા ભાગ નહીં થાય, એટલે અહીંયા સમિતિની એક રેખા જોઈ શકાય છે. જવાબમાં આવશે. હવે બીજો પ્રશ્ન જોઈએ. આ જ રીતે 45°, 90° અને 45°નો બીજો કાટખૂણો હશે. એવા બે કાટખૂણે તમારે ભેગા કરી અને આકાર બનાવવાનો છે. અહીંયા મેં દોર્યું છે આકૃતિ, એવો આકાર બનશે. એમાં તમે આડી અને ઊભી બે સમિતિની રેખા દોરી શકશો, એટલે જવાબ લખશો સમિતિની રેખા 2 મળશે. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે એક સમિતિની રેખા, બે સમિતિની રેખા મળતી હોય તેવી આકૃતિઓ જોઈ. હવે 2 થી વધુ સમિતિની રેખાઓ ધરાવતી આકૃતિ જોઈએ તો એક સમબાજુ ત્રિકોણ છે, ત્રણેય બાજુ સરખી હોય એવો ત્રિકોણ છે. એમાં તમે એક ઊભી, બીજી ત્રાંસી અને ત્રીજી ત્રાંસી એમ 3 સમિતિની રેખાઓ તમે દોરી શકશો. અહીંયા ચોરસ છે, ચોરસની અંદર તમે 2 ત્રાંસી, એક ઊભી અને એક આડી કુલ 4 સમિતિની રેખાઓ દોરી શકશો. તો તમને પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો કે 3 સમિતિની રેખાઓ એ આકૃતિ દોરો, તો તમે સમબાજુ ત્રિકોણ દોરશો. 4 સમિતિની રેખાઓ એ આકૃતિ પૂછાય તો ચોરસ તમે દોરશો. હવે વિદ્યાર્થી મિત્રો વર્તુળમાં તમે એના કેન્દ્રમાંથી પસાર થતી અસંખ્ય સમિતિની રેખાઓ દોરી શકીએ. પાસે આપણે અસંખ્ય દોરી શકીએ. એટલે વર્તુળ એવી એક આકૃતિ છે કે જેમાં અસંખ્ય સમિતિની રેખાઓ જોવા મળે છે. એટલે કોઈ વખત પૂછાય આપણને કે અસંખ્ય સમિતિની રેખાઓ આવતી હોય એવી આકૃતિ દોરો તો તમે વર્તુળ દોરી શકો. હવે ભૌમિતિક આકૃતિઓ અને કુદરતમાં સમિતિ જોઈએ. અહીંયા આપણે એક પંચકોણ આપ્યો છે, એમાં તમે એક ઊભી સમિતિની રેખા દોરી શકશો. નિયમિત ષટકોણ છે અહીંયા, તો એમાં તમે એક ઊભી, બીજી આડી, ત્રીજી ત્રાંસી, ચોથી ત્રાંસી, પાંચમી ત્રાંસી અને છઠ્ઠી ત્રાંસી એમ 6 સમિતિની રેખાઓ તમે દોરી શકશો. હવે નિયમિત સપ્તકોણમાં તમે બે સરખા ભાગ કરતી આ રીતે દોરશો સમિતિની રેખાઓ, તો આ રીતે તમે અસંખ્ય સમિતિની રેખાઓ દોરી શકશો. એ રીતે નિયમિત અષ્ટકોણમાં પણ તમે અસંખ્ય સમિતિની રેખાઓ દોરી શકશો. તો આ રીતે નિયમિત આકૃતિઓ હોય એમાં પણ તમને સમિતિની રેખાઓ જોવા મળશે. હવે સજીવોમાં પણ તમે સમિતિની રેખાઓ જોઈ શકશો. જેમ કે દેડકો, એને વચ્ચેથી આ રીતે આપણે રેખાથી વિભાજિત કરીએ તો બે સરખા ભાગ દેખાશે. એ રીતે આપણે પોતે પણ વચ્ચોવચ્ચ આપણું નાક છે ત્યાંથી એક સમિતિની રેખા ઊભી દોરીએ તો આપણા પણ બે સરખા ભાગ થાય. આપણા ચહેરાના પણ બે સરખા ભાગ કરી શકીએ. તો કુદરતમાં પણ આ રીતે તમે પર્ણ લો, તારો છે સ્ટાર આકાશમાં, કરચલો છે, કાચબો છે, કોઈ પણ સજીવ લો, એના બે સરખા આપણે ભાગ કરી શકીએ. એટલે કુદરતમાં પણ સમિતિ જોવા મળે છે. હવે પેજ નંબર 133 પરના જાતે જ્ઞાન દાખલા જોઈએ. પહેલો દાખલો, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. આકાર આપણે ચોરસ આપ્યો છે, એની કાચી આકૃતિ આપણે દોરી. સમિતિની રેખાની સંખ્યા કેટલી મળશે? તો 1, 2, 3 અને 4 એટલે સંખ્યા આવશે સમિતિની રેખાઓની 4. 4 રીતે આપણે બે સરખા ભાગ કરી શકીએ. 4 સમિતિની રેખાઓ જોવા મળશે એટલે 4 જવાબ આવશે. હવે બીજી આકૃતિનું નામ લખેલું છે લંબચોરસ, તો તમે કાચી આકૃતિ દોરશો લંબચોરસની અને એમાં તમે આડી અને ઊભી બે સમિતિની રેખાઓ દોરી શકશો એટલે 2 લખશો ખાનામાં. સમદ્રી બાજુ ત્રિકોણ, તો તમે બે બાજુ સમદ્રી એટલે કે બે બાજુ સરખી હોય તેવો ત્રિકોણ તમારે દોરવાનો છે. હવે એમાં તમે આ રીતે કાટખૂણિયા પાસેથી, આ કાટખૂણિયો છે, કાટખૂણિયા પાસેથી તમે એક સમિતિની રેખા દોરી શકશો એટલે આપણે અહીંયા 1 લખીશું. સમબાજુ ત્રિકોણ, ત્રણેય બાજુ સરખું હોય તેવો ત્રિકોણ, એમાંથી તમે 1,
2 અને 3 સમિતિની રેખાઓ દોરી શકશો. સમબાજુ ચતુષ્કોણ આવી કાચી આકૃતિ તમે દોરી શકો. એમાં તમે 1 અને 2 સમિતિની રેખા દોરી શકો. સમબાજુ ચતુષ્કોણ તરીકે તમે ચોરસ પણ લઈ શકો અને એમાં 1, 2, 3 અને 4 તો તમે અહીંયા 4 લખશો. ચોરસ દોરો તો ચોરસ પણ સમબાજુ ચતુષ્કોણ જ છે. વર્તુળ તો તમે વર્તુળની કાચી આકૃતિ દોરશો અને એમાં અસંખ્ય તમે થોડી ઘણી બતાવવાની અસંખ્ય સમિતિની રેખાઓ દોરી શકીશું. વર્તુળની અંદર અસંખ્ય રીતે આપણે 2 સરખા ભાગ કરી શકીએ. બીજો પ્રશ્ન, અંગ્રેજી મૂળાક્ષરો A થી Z લો. તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો જેમાં પહેલું સમિતિની રેખા ઊભી હોય, જેમ કે A. એને તમે એમાંથી ઊભી રેખા દોરશો 2 સરખા ભાગ થશે. આડી રેખા દોરશો નહીં થાય. એ રીતે બીજા આવા મૂળાક્ષરો તમને Hમાં જોવા મળશે. 2 સરખા ભાગ કરી શકશો ઊભી રેખા દોરીને. એ રીતે આઈમાં પણ તમે પછી એમમાં પણ જોવા મળશે ઊભી રેખા, આડી નહીં જોવા મળે. ઓમાં તમે ઊભી આડી બધી જોવા મળશે, એટલે ઊભી રીતે થઈ શકે છે એટલે ઓ પણ અહીંયા આવશે. ટીના પણ તમે ઊભા 2 સરખા ભાગ કરી શકો. એ રીતે યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય તો તમે અહીંયા જવાબ લખશો. એ રીતે સમિતિની રેખા આડી જોવા મળતી હોય એમાં સી આવશે. એમાં તમે આડી રીતે 2 સરખા ભાગ કરી શકશો. ડીમાં પણ તમે આડી રેખા દોરીને 2 સરખા ભાગ કરી શકશો. ઈમાં પણ એ રીતે દોરી શકશો 2 સરખા ભાગ. તો એ રીતે બીજી આકૃતિઓ આવશે, બીજા મૂળાક્ષરો આવશે એચ, આઈ, કે, ઓ અને એક્સ. સમિતિની રેખા જ ના હોય તેવા મૂળાક્ષરો જેમ કે ક્યુ, જેમાં તમે કોઈ પણ જગ્યાએ દોરશો રેખા તો 2 સરખા ભાગ નહીં થાય એવા બીજા મૂળાક્ષરો છે એફ, જી, જે, એલ, એન, પી, ક્યુ, આર, એસ અને ઝેડ. તો તમે આ રીતે અહીંયા જવાબ લખશો. નીચેની આકૃતિઓની નકલ કરો અને જો શક્ય હોય તો સમિતિની રેખા દોરો. તમારે આવી આકૃતિઓ દોરવાની છે જોઈને. પછી એમાં સમિતિની રેખા દોરી શકાતી હોય તો દોરવાની છે. અહીંયા આ આકૃતિ જે છે ચતુષ્કોણ, એમાં તમે કોઈ પણ જગ્યાએથી 2 સરખા ભાગ નહીં કરી શકો એટલે જવાબ લખશો શક્ય નથી. સમિતિની રેખાની સંખ્યા આપણે લખવા ખાતર લખીએ તો 0 આવશે. આ આકૃતિમાં તમે ઊભી અને આડી 2 સમિતિની રેખાઓ દોરી શકશો. હવે દાખલા નંબર 3માં ત્રીજી આકૃતિમાં સમિતિની રેખાઓ તમે દોરશો તો આડી અને ઊભી દોરી શકશો એટલે 2 સમિતિની રેખાઓ મળશે. ચોથી આકૃતિમાં તમે ઊભી જ દોરી શકશો એટલે 1 સમિતિની રેખા મળશે એટલે ઊભી તમે દર્શાવી શકશો આ રીતે. હવે દાખલા નંબર 4 જોઈએ. ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકાર દોરો. પહેલું, એક ત્રિકોણ કે જે ઊભી રેખા પર સમિત હોય પણ આડી રેખા પર સમિત ના હોય. તમે નોટમાં આ રીતે સમદ્રી બાજુ ત્રિકોણ દોરવાનો, 2 બાજુ સરખી હોય તેવો. એમાં તમે ઊભી સમિતિની રેખા દોરી શકશો. આપણે ઊભી રેખા પર સમિત હોય. અહીંયા આડી રેખા દોરીશું તો 2 સરખા ભાગ નહીં થાય એટલે અહીંયા જે શરત હતી કે ઊભી રેખા પર સમિત હોય પણ આડી રેખા પર સમિત ન હોય એવો ત્રિકોણ તમે સમદ્રી બાજુ ત્રિકોણ દોરી શકો. બીજી શરત, એક ચતુષ્કોણ દોરો કે જે આડી અને ઊભી બંને રેખાને સમિત હોય. તમે લંબચોરસ દોરી શકો કે જેમાં આડી અને ઊભી રીતે 2 સરખા ભાગ કરી શકીએ એટલે કે 2 સમિતિની રેખા મળશે ઊભી અને આડી. તો અહીંયા તમે લંબચોરસ દોરી શકશો. હવે એક ચતુષ્કોણ કે જે આડી રેખા પર સમિત હોય પણ ઊભી રેખા પર સમિત ના હોય તો તમે એવા 2 ચતુષ્કોણ દોરી શકશો. એક બહિર અંતર્મુખ ચતુષ્કોણ તમે દોરી શકશો કે જેમાં તમે આડી સમિતિની રેખા દોરી શકશો, ઊભી નહીં દોરી શકશો. એ રીતે આવો સમલંબ ચતુષ્કોણ પણ તમે દોરી શકશો કે જેમાં તમે આડી સમિતિની રેખા દોરી શકશો. આડી રેખાથી 2 સરખા ભાગ થશે, ઊભી રેખાથી નહીં થાય તો તમે આવી 2 આકૃતિઓ દોરી શકશો. એક ષટકોણ કે જેને બરાબર 2 સમિતિની રેખા હોય ઊભી અને આડી તો તમે આ રીતે ષટકોણ દોરી શકો એક લંબચોરસમાંથી. એમાં તમે આડી અને ઊભી સમિતિની રેખા દોરી શકશો, બીજી એક નહીં દોરી શકશો. તો આવી 2 સમિતિની રેખા હોય એવો ષટકોણ દોરવો હોય તો તમે આવો ષટકોણ દોરી શકશો. દાખલા નંબર 5 જોઈએ. નીચેના દરેક આકાર માટે સમિતિની રેખાઓની સંખ્યા શોધો. અહીંયા આ આકૃતિમાં તમે એક પણ જગ્યાએથી તમે 2 સરખા ભાગ કરવા જશો તો અહીંયા પાંખિયાના કારણે 2 સરખા ભાગ નહીં થાય એટલે અહીંયા સમિતિની રેખા 0 આવશે. આ આકૃતિમાં તમે એક સમિતિની રેખા દોરી શકશો ઊભી એટલે 1 આવશે. અહીંયા તમે આ જે આકૃતિ છે એમાં ઊભી, આડી, પછી ત્રાંસી તમે દોરી શકશો. એવી 6 રેખાઓ કુલ તમે થશે એટલે 6 જવાબ આવશે. ચોથી આકૃતિમાં સમબાજુ ત્રિકોણ છે એટલે તમે 3 દોરી શકશો આ રીતે. આગળ પણ આપણે જોયું હતું. પાંચમી આકૃતિમાં બીની જેમ આપણે એક સમિતિની રેખા દોરી શકશું ને અહીંયા તમે ઊભી સમિતિની રેખા દોરશો તો ચહેરાની સાથે બધું જ આખો શરીરના 2 સરખા ભાગ થશે એટલે અહીંયા એક સમિતિની રેખા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, પરાવર્તન અને સમિતિ એટલે શું તે સમજીએ. નીચેના ચિત્રમાં અંગ્રેજી મૂળાક્ષર ડબલ્યુનું પ્રતિબિંબ દર્શાવેલ છે. આ
અરીસો છે, અહીંયા ડબલ્યુ લખેલો છે. દર્પણમાં તમે અરીસામાં તમે અક્ષર જોઈ શકો છો. આ જે અરીસો છે એ સમિતિની રેખા બનશે અને આ બંને અક્ષરો પ્રતિબિંબ અને મૂળ વસ્તુ બે ભેગા થઈને એક સમિત આકૃતિ રચશે. હવે સમિતિના ઉપયોગો. પહેલું છે કેલેડોસ્કોપ. આ એક કેલેડોસ્કોપ છે. કેલેડોસ્કોપમાં અરીસાનો ઉપયોગ કરીને એવું ભાત ચિત્ર મેળવાય છે કે જેમાં સમિતિની રેખાઓ હોય. તમે જાતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વી આકારમાં અરીસાની બે પટ્ટીઓ ગોઠવો, જેથી તેમની વચ્ચેના ખૂણા પરથી સમિતિની રેખાઓ નક્કી થાય. આ રીતે તમે 3 અરીસા ગોઠવશો અને પછી ઉપર કાગળ વીંટી દેશો. એક બાજુથી તમે પારભાષક કાગળ લગાવશો, આછો પ્રકાશ પસાર થાય તેવો. અંદર બગડીના ટુકડા નાખશો અને બીજે છેડે તમે પ્લાસ્ટિક પારદર્શક લગાવી દેશો અને તમે હલાવશો અને જોશો. જેમ જેમ વારંવાર હલાવશો એમ ટુકડા જે બંગડીના હશે અંદર અલગ રીતે ગોઠવાશે અને નવી સમિત આકૃતિ તમે જોઈ શકશો. તો સમિતિનો ઉપયોગ અહીંયા કેલેડોસ્કોપમાં થાય છે. તમે સમિત આકૃતિઓની સંગ્રહપોથી પણ બનાવી શકશો. તમને તમારી આસપાસ જોવા મળતી સમિત આકૃતિઓના ભાત ચિત્રો ભેગા કરી એક સંગ્રહપોથી કરી શકો. તમે ચિત્રોને તમારી સ્ક્રેપ બુક એટલે કે નોટબુક જે હોય કોરી લીટીઓ વગરની, એમાં તમે ચોંટાડીને સ્ક્રેપ બુક તૈયાર કરી શકો. ત્રીજું, તમે કાગળ કાપી સમિત ડિઝાઇન બનાવી શકો. કાગળની પટ્ટી વાળી અને કાતરથી તમે એક જગ્યાએ એક ચિત્ર બનાવીને કાપશો તો આખી ડિઝાઇન એવી ને એવી આખા કાગળ ઉપર જોવા મળશે. તો આને કાગળ કાપીને સમિત ડિઝાઇન બનાવવામાં પણ તમે ઉપયોગ કરી શકશો. હવે પ્રતિબિંબ સમિતિનો ઉપયોગ. અહીંયા એક આકૃતિ દ્વારા પ્રતિબિંબ સમિતિનો ઉપયોગ સમજાયો છે કે દૂધ આપનાર વ્યક્તિએ કોઈક બિંદુ આગળ વાહન મૂકી 2 ઘર એ અને બીમાં દૂધ આપવા જવું છે. તેણે પ્રતિબિંબની સમિતિનો ઉપયોગ કરી શેરીના રસ્તાને અરીસાની રેખા તરીકે લઈ એનું પ્રતિબિંબ A' મેળવ્યું. આમ કરતાં રેખા A'(B) રસ્તાની રેખાને જ્યાં છેદે તે બિંદુ P આગળ સાયકલ મૂકવા માટે જગ્યા તેને નક્કી કરી. અહીંયા તેને એની સામે પ્રતિબિંબ A'(B) મેળવ્યું અને આ A'(B) રેખા જે શેરીને જ્યાં છેદે છે ત્યાં P બિંદુ મળ્યું. આ P બિંદુ આગળ સાયકલ મૂકશે તો 2 ઘર પાસે તે જવા માટે તેને સરળતા રહેશે, બહુ ચાલવું નહીં પડે. તો આ રીતે પ્રતિબિંબ સમિતિનો ઉપયોગ વ્યવહારમાં આપણે સમય બચાવવા કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના આ વિડીયોમાં તમે ગણિત વિષયમાં પ્રકરણ 13નો અભ્યાસ કર્યો. આવતા વિડીયોમાં તમે પ્રકરણ 14નો અભ્યાસ કરશો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે પ્રકરણ 13નું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરશો. આવજો. ગુડ બાય.